બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહારને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। બાંગ્લાદેશમાં 1.31 કરોડ હિન્દુઓ વસી રહ્યા છે અને આ હિન્દુઓ પર હાલ અત્યાચાર અને હુમલાઓ થઈ રહ્યા છે। આ હુમલામાં કેટલાક હિન્દુઓની હત્યા પણ કરી દેવામાં આવી છે। બાંગ્લાદેશમાં મરી ગયેલા આ હિન્દુઓના આત્માને શાંતિ માટે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું। અમદાવાદના નિકોલમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી। જે બાંગ્લાદેશની અંદર થઈ રહ્યું છે હિન્દુઓ ઉપર જે અત્યાચારો એના સંદર્ભમાં આજે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે જીવતા સળગાવી દેવામાં આવ્યા છે એમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રીતે આપણે રામજી મંદિર ગંગોત્રી સર્કલની અંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે। મારે તો એક જ ખાસ કહેવું છે કે દરેક હિન્દુઓએ હવે ઊંઘી રહેવાની જરૂર નથી, હવે જાગવાની જરૂર છે। આપણે બાંગ્લાદેશની અંદર આપણા જે ભાઈ બહેનની ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે અને આજે એ નિમિત્ત અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, પણ હું એક વાત જરૂર કહીશ મારા હિન્દુ સનાતન ભાઈઓને કે આ હત્યાઓ જે થઈ છે એના કંઈક ને કંઈક કારણો આપણે પણ બની શકીએ છીએ, કેમ કે આપણી ક્યાંક ને ક્યાંક એકતાનો અભાવ, આપણાથી ઘણા બધાને ખબર છે કે આ હિન્દુઓ કદી એક થવાના નથી ને આ હિન્દુઓની અંદર આ એક થવાની ક્ષમતા નથી। પણ મારો સંદેશ એક જ છે, લડવા માટે અમે તૈયાર છીએ,